ધોળકામાં મીઠીફોઈ નગર સેવા સદન હોલમાં ધોળકા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધોળકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ તેમજ ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા, ધોળકા ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ સાહેબ, ધોળકા મામલતદાર સાહેબ શ્રી, ધોળકા નગરપાલિકાના કાઉન્સિલર શ્રીઓ તથા ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી જતીનભાઈ મહેતા, પ્રવીણભાઈ ખરાડી સાહેબ, નગરપાલિકાના જુદા જુદા અધિકારી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહી સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપેલ। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકેલ। આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ કાર્યક્રમની રૂપરેખા વિશે માહિતી આપી તથા ધોળકા નગરપાલિકાના પ્રમુખશ્રીએ પણ કાર્યક્રમ વિશે સુંદર માહિતી આપી। ક્રાઇમ રિપોર્ટર રમેશ સોનાર, DT ન્યૂઝ લાઈવ 24, ધોળકા। मानवी सुधी जे योजनाओं है ने पहुंचाड़वा माटे सरकार आपना आंगणे एवा सेवा सेतु कार्यक्रम में अपना सौना मार्गदर्शक अने सतत छेवाड़ाना मानवी सुधी सरकारनी योजना कई रीते पहुंचे एना माटे सतत 108 जन काम करता अपना धारासभ्य श्री डाभी साहेब अपना सौना मार्गदर्शक ने खूब सारी रीते संगठन चलावी रह्या छे। अपना शहर प्रमुख राजूभाई देसाई, हमारा साथी कारोबारी चेयरमैन श्री किंजलबेन, महामंत्री भाई श्री किरणभाई, मुख्यमंत्री હતા ત્યારે વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી, અને ત્યારે એમણે એ મુખ્યમંત્રી થયા પછી સેવા સેતુ કાર્યક્રમની બદલાવની રાજનીતિ શરૂ કરી। કે પહેલા આવા સેવા સેતુ કાર્યક્રમ નહોતા, રોડ રસ્તા નહોતા। મને યાદ છે કે ધોળકામાં ક્યાંય પણ પાકો રસ્તો નહોતો, ઇવન તો ગામડામાં પણ પાકા રસ્તા નહોતા। અને ત્યારે આ રેશન કાર્ડમાં જે અનાજ મળતું એ ઘણાને ખબર નહીં હોય, અમેરિકાથી આવેલો રાખડીઓ મળતો, ફક્ત ઘઉં હોય અને અમેરિકાનું આવેલું પામન તેલ, બરોબર છે ને? તમે દાંત કાઢો એટલે તમે ખાધું છે, મેં ખાધેલું છે, હું કબૂલું છું કે પામોઇલ તેલ દિવાળી ઉપર અને હાથા માટે ઉપર લોકો લાઈનમાં લાગતા। અને રેશન કાર્ડમાં ભાગ્યે જ એની બધી વિધિ કેટલી કરે ત્યારે કેટલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના કે અધિકારીઓ પાછળ ધક્કા થાય ત્યારે એ લાભ મળતો। ત્યાર પછી મોદી સાહેબ આવ્યા, મોદી સાહેબે આખી બદલાવની